નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 ની તમારા માટે આવી ગઈ છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુકના સંપૂર્ણ સોલ્યુશન તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાવા લાગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની અંદર આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રશ્નપત્ર 4 અને એનો સેક્શન ડી નો. શરૂઆત કરીએ એની પહેલા થોડીક બેઝિક માહિતી કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે માત્ર ને માત્ર તમે 240 રૂપિયામાં તમારા ઘર બેઠા મેળવી શકો છો. ઓર્ડર કરવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, અથવા તો navneetstore.com પર જઈને પણ તમે તેને ઓર્ડર કરી શકો છો. અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણ ફ્રી ઓનલાઈન આન્સર કી તમને મળવા પાત્ર છે. ક્યાંથી મળશે? તો કે એની ફ્રી ઓનલાઈન આન્સર કી જો તમારે મેળવવી હોય તો સરસ મજાનું તમારે તમારા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળની સાઈડ પેજ ફેરવવાનું. ત્યાં તમને આવો એક QR કોડ જોવા મળશે. એ QR કોડને સ્કેન કરવાનો રહેશે. એ QR કોડ સ્કેન કરતાની સાથે તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જેનું નામ છે સ્માર્ટ ડીજીબુક. આ સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન જેવી ડાઉનલોડ થશે પછી તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે. એ બધી વસ્તુ એન્ટર કરતાની સાથે તમારી આ જે સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે. ત્યારબાદ તેમાં તમારી પાસે એક એક્સેસ કોડ એન્ટર કરવાનો હોય છે જે તમને અહીંયા QR કોડની બાજુમાં આપવામાં આવેલો છે. આ એન્ટર કરતાની સાથે જ તમારા મોબાઈલની અંદર આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણ અને ફ્રી ઓનલાઈન આન્સર કી તમને મળી જવાની છે. આગળ વધીએ તો કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના માસ્ટર સોલ્યુશન્સ પણ નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે જે તમને ટૂંક સમયની અંદર તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જશે. આગળ વધીએ તો કે બોર્ડની પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે સરસ મજાના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. ખૂબ સારી રીતે આમાંથી તૈયાર કરીને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. જે આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે તે અલગ અલગ વિષયની અંદર દરેક વિષયની અલગ બુકના ફોર્મેટમાં આવતા હોય છે. તો આ તમામ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તમે તમારા નજીકના બુક સેલરને ત્યાં જઈને તમે તેને પરચેસ કરી શકો છો, ખરીદી શકો છો. હવે શરૂઆત કરીએ આપણા પેપર નંબર 4 ના સેક્શન ડી ના સોલ્યુશન કે શું કે છે. નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53 જે છે એના કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો અને પ્રશ્ન નંબર 54 નકશા પૂર્તિનો છે જે ફરજિયાત વાળો પ્રશ્ન છે. તો 47મો સવાલ કે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો હવે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન આ પ્રમાણે છે કે બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસરનો અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારબાદ ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશીય ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહ મિહિરે પોતાનો ગ્રંથ પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે આપણને પ્રમાણભૂત માહિતી આપેલી છે. આગળ જોઈએ, ગુપ્ત યુગના ગ્રહો પરથી રાશિફળ પ્રમાણેનું જ્યોતિષ પણ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ વખત પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ છે પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરપર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું છે એ યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ છે એ આર્યભટ્ટ રાખવામાં આવ્યા હતા. પછી બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંતા નામના ગ્રંથ રચ્યો હતો અને તેમની તેમાં ગુરુત્વાકર્ષણ બળના નિયમો પણ દર્શાવ્યા છે. પછી 48 નંબરનો સવાલ કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ છે અને વિજ્ઞાન ટેકનોલોજી એટલે શું? બે પ્રશ્ન પૂછાઈ શકે. તો જોઈએ પેલું વિશેષતા તો કે ભારતીય સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. તે સંકુચિત કે મર્યાદિત છે નહીં. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, વિજ્ઞાન, પરંપરા, આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, સમાનતા અને વિશ્વ બંધુત્વની ભાવનાથી મહાન ગુણો ધરાવે છે. ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યમાં વિવિધતા છે. આમ છતાં દેશના લોકોમાં મૂળભૂત એકતા છે એ જળવાઈ રહી છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશિષ્ટ લક્ષણ પણ છે એવું કહી શકાય. હવે બીજો પ્રશ્ન છે, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ એટલે કે આપણા સામાન્ય જીવનમાં ઉપયોગ.
વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. આશરે છેલ્લા 200 વર્ષના વૈજ્ઞાનિક શોધખોળ દેશ વચ્ચેનો જે આંતરવ્યવહાર છે એને સરળ બનાવ્યો છે. તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ પણ થયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે અને ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ પણ મળી છે. પછી 49 નંબરનો સવાલ કે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો, અથવા તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો. તો ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તેના પરિણામે ગુજરાતમાં જે કપાસ, મરચા, તલ અને ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો છે ભારતના બજારોમાં આપણને વેચાતા જોવા મળે છે. ઓલા જે તમે કેવી ખાતા હોય, બરાબર છે, ડ્રેગન ફ્રૂટ છે, બીજા દેશના છે ફળ, એ આપણા દેશની અંદર આવે છે અને આપણા જે ફળ છે, કેરી છે, મરચા છે, બધા બીજા દેશમાં જાય છે. બરાબર છે. પછી આગળ જોઈએ કે ક્યાં વહી ગયું? ઓકે. આ સંજોગોમાં ખેત પેદાશના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપો બદલાયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. એટલે કે આપણા જે પેદાશો છે, કૃષિ પેદાશો, અને આ વિદેશમાંથી આવતું જે કંઈ પણ છે એની અંદર આપણે હરીફાઈની અંદર ઉતરવું પડે છે. ત્યારબાદ આગળ વધીએ. વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂર બને. વૈશ્વિકીકરણને કારણે આપણા દેશની અંદર જે ગુણવત્તાવાળી વસ્તુ છે એનું ભાઈ આપણે રજીસ્ટ્રેશન લઈ લેવાનું, નહીતર બીજા દેશના લોકો છે આપણું બિયારણ યુઝ કરીને પછી એના નામે પેટન્ટ કરી લેવા તો એ દેશના લોકો છે એનું ઉત્પાદન કરી શકે. તો ભારતે તેની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી, આધુનિક સાધનની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે. જો પેટન્ટ કરાવશું તો જ આપણે ટકી શકીશું. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. વૈશ્વિકીકરણને કારણે શું, બહુરાષ્ટ્રીય કંપની એટલે કે ઇન્ટરનેશનલ જે કંપનીઓ હોય એના દ્વારા મોંઘા ભાવના જે બીટી બિયારણો વેચવામાં આવે આપણા દેશમાં મળે છે. તેનાથી ખેતી છે થોડીક ખર્ચાળ છે, પણ જો કે બિયારણનો કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો. પણ એ બિયારણને કારણે કપાસનું ઉત્પાદન વધ્યું અને મકાઈનું ઉત્પાદન પણ વધ્યું. ઉત્પાદન વધે તો એને વેચો તો વધારે ભાવ મળે. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. ત્યારબાદ જો તમે ધોરણ 10 ની અંદર સારામાં સારા માર્ક્સ સાથે પાસ થવા માંગતા હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે IMP બેચ વર્ષ 2026, જેની અહીંયા કંઈક વિશેષતાઓ તમને આપેલી છે. અને 399 રૂપિયા પ્રાઇસ છે એક વિષયની અંદર. 4 મેઇન વિષયો છે, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને SS. બરાબર છે. અને ઓફર તમારા માટે કંઈક એવી છે, જો આજે ને આજે તમે આ કોર્સ પરચેજ કરો છો તો તમને બ્રહ્માસ્ત્ર બેચ છે એનું ફ્રી એક્સેસ મળી જવાનું છે. બ્રહ્માસ્ત્ર બેચ છે તમારા માટે કેવી છે, રેકોર્ડેડ ફોર્મેટની અંદર તમને ફ્રી મળી જવાની છે. તો આગળ જોઈએ કે આ બેચમાં જોઈન થવા માટે તમારે ડાઉનલોડ કરી લેવાની છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. અને જો કોઈ વાતનો ખ્યાલ ન આવે તો 70 46 22 22 54 કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી લેવાનો છે. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, ભારતમાં અનાજનું સંરક્ષણ કરવાનું શાથી જરૂરી બન્યું છે? તો કે ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજ ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે. એ સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થઈ એટલે અનાજના ઉત્પાદનમાં વધારો થયો, સ્વાવલંબી બની ગયો આપણો દેશ. પણ એની સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો. 1951માં ભારતની વસ્તી આશરે 36 કરોડ અને 10 લાખની હતી. તે વધીને વર્ષ 2011માં આશરે 121 કરોડ જેટલી થઈ ગઈ. તેથી દેશમાં અનાજની માંગમાં વધારો થયો. ઈસવીસન 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ પેદા થતું હતું. વર્ષ 2013-14માં તે વિક્રમજનક 265.04 કરોડ ટન જેટલું વધી ગયું. આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકે તેટલું અનાજ દેશના ગોદામોમાં છે. એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત પૂરી કરી શકે એટલું તો અનાજ છે આપણા દેશ પાસે. અનાજને ભંડારો જાળવી રાખવા તેમાં વધારો કરવો એ આપણા માટે જરૂરી બન્યું છે. અનાજનો બફર સ્ટોક એટલે કે એક્સ્ટ્રા સ્ટોક ઊભો કરીને જ્યારે દુષ્કાળ પડે કે અછતની જ્યારે પરિસ્થિતિ સર્જાય યુદ્ધ જેવી, ત્યારે એ અનાજની તંગી છે આપણે એના દ્વારા નાબૂદ કરી શકીએ છીએ.
અનાજના ગોદામોના અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી જોઈએ. દર વર્ષે ગોદામોમાં અનાજને બગડતું અટકાવવું ખાસ જરૂરી બન્યું છે. આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે. આમ દર વર્ષે દેશમાં મબલખ અનાજનું ઉત્પાદન થતું હોય તેથી તેનું સંરક્ષણ કરવું પણ અનિવાર્ય બન્યું છે. આજે ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ ન પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવો એ પણ આપણા માટે જરૂરી છે. ભારતના કોઈ પણ 2 તેલીબિયા પાક વિશે જણાવવાનું છે. તો પેલું છે મગફળી. તો કે બધા જ તેલીબિયામાંથી સૌથી વધારે મહત્વ ધરાવે. તેના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં મગફળી વધારે પાકે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત છે ભારતમાં પહેલા નંબરે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર આ બધા જિલ્લામાં થાય અને ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્ય તેલ તરીકે પણ વપરાય છે. બીજો પાક છે સરસવ. રવિ પાક છે, ઉત્તર ભારતનો મહત્વનો પાક છે, તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સરસવના પાકની ખેતી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારી, તેના 6 વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે અને પીડીએફ મેળવવા માટે તમારે ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી તમને તે મળી જશે. આગળ વધી 51 નંબરનો સવાલ. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો. તો કે 2 ટક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન હોય, ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, આવક નિર્ધારિત અથવા તો અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, પોષણયુક્ત આહાર ન મળતો હોય, શારીરિક રીતે અશક્ત હોય, પછી આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, નિરક્ષર હોય, સતત નાના મોટા રોગથી પીડાતા હોય, બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, બાળકોનું મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય, આ બધા લક્ષણો ધરાવતા હોય તો તે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેવું આપણે કહી શકાય. એગ્રો બિઝનેસ પોલિસી અને ઈ નામ વિશે જણાવો. તો એમાં પેલું જોઈએ એગ્રો બિઝનેસ પોલિસી, જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે જે પ્રોસેસ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના છે તે અમલમાં મૂકેલી છે. પછી ઈ નામ યોજના. તો કે આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણ, વચેટિયા અથવા તો જે દલાલો હોય એના દ્વારા ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશની હરીફાઈનો વધારેમાં વધારે લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે. તેમાં ખેડૂત છે પોતાનો જે પેદાશ છે એને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે અને વેપારી પેદાશની કોઈ પણ સ્થળેથી બોલી લગાવી શકે છે. પછી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો એમાં પેલું આપણે જોઈએ સાપેક્ષ ગરીબી કોને કહેવાય. સાપેક્ષ ગરીબી એટલે કે સમાજના બીજા વર્ગની તુલનામાં એક વર્ગની ગરીબી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય. જે સમાજમાં ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલા આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલી આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહેવાય. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ વિકસિત દેશોની અંદર જોવા મળે છે. જ્યારે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય તો કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય એ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય એવા લોકોને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. પછી એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો. તો ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે. તેઓ આમ પ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. પદ અને સત્તાના કરાતા દુરુપયોગમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે. વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા મુજબ સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે કરાયેલો ઉદ્દેશ એટલે કે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારમાં ભેટ સોગાદ, છેતરપિંડી, પક્ષપાતી વલણ આવી બધી બાબતોનો સમાવેશ થાય. ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે. તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે ભ્રષ્ટાચાર જોવા મળે. સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જે જે રાષ્ટ્રના વિકાસને અવરોધે, લોકશાહીના પાયાને નિર્મળ બનાવે, તે સામાજિક અને નૈતિક મૂલ્યોનો હ્રાસ કરે. ભ્રષ્ટાચારથી કાયદા અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા છે તે ઓછી થાય.
ભ્રષ્ટાચાર માનવ અધિકારનું અવમૂલ્યન કરી સમાજને અન્ય અને ભેદભાવ વાળું વાતાવરણ કરે છે. તે એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે અને ભ્રષ્ટાચારીઓને રાષ્ટ્રદ્રોહી ગણીને શિક્ષા થવી જોઈએ. પછી નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. 6 નાગરિકોના અધિકારો છે. સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતાનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને બંધારણીય ઇલાજોનો અધિકાર. એમાં 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારીઓમાંથી નાબૂદ કર્યો છે અને મિલકત અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાપના કરવામાં આવેલી છે. પછી આપણને દર્શાવેલી વિગતો નીચેની યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું છે. તેમાં પહેલું છે રાતી જમીન છે. કઈ છે? રાતી અથવા તો લાલ જમીન. તો આજે સંજ્ઞા સૂચિ છે હું તમને આ સાઈડ દર્શાવીને આપું છું. અહીંયા આપું છું સંજ્ઞા અને સૂચિ. બરાબર છે. તો રાતી જમીન માટે આવી રીતે આમ સ્ટાર કરીશ. બરાબર છે. રાતી જમીન હશે. તો રાતી જમીન આપણને ક્યાં જોવા મળશે? પછી બીજું આપણે પહેલા બધી સંજ્ઞા સૂચિ કરી નાખીએ. દલદલ અથવા તો પીટ પ્રકારની જમીન. બરાબર છે. તો આવી રીતે ગોળ હશે તો દલદલ પ્રકારની જમીન છે. દલદલ પ્રકારની જમીન. પછી ત્રીજું શું કીધું? કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો ત્યાં છે આપણે આવી રીતે આપણે આમ ગોળ રાઉન્ડ ની અંદર ઘાટું ઘાટું કરી દઈશું. એ શું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને કોર્બેટ બંને એક સાથે દર્શાવવું છે જેથી કરીને મારે વધારે સંજ્ઞા ન લેવી પડે. પછી આગળ શું કીધું છે આપણને? ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ, કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ અને જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ. તો ત્રણેયની અંદર એક સરખી જ નિશાની આપું છું. બરાબર છે. અહીંયા ઘઉં, જુવાર અને કપાસ, અને જ્યાં હશે ત્યાં હું લખી પણ દઈશ. આ કપાસ છે, આ ઘઉં છે, આ જુવાર છે. પછી લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર જમશેદપુર, બોકારો અને ભદ્રાવતી, અને લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર અમદાવાદ. શું કીધું આપણને? લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર અને સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર. ઓકે. તો લોખંડ પોલાદ માટે ત્રિકોણ અને સુતરાઉ કાપડ માટે આ નિશાની. ચાલો હવે અલગ પેન લઈને તમને દેખાય રીતે. પેલી છે રાતી જમીન માટે સ્ટાર કરવાનો છે. તો ભાઈ આપણે આ રાજ્ય દર્શાવી દઈએ. ત્રિપુરા આ બાજુ છે, આ બાજુ આ બધું છે રાતી જમીન વાળો વિસ્તાર છે. બરાબર છે. અહીંયા આપણે રાતી જમીન દર્શાવી દઈએ. આ છે આપણી રાતી જમીન. પછી બીજું શું કીધું? દલદલ પ્રકારની જમીન પશ્ચિમ બંગાળની અંદર આવે. તો અહીંયા છે આપણે દલદલ કરી દઈએ. દલદલ. ઓકે. પછી ગીર અને કોર્બેટ નેશનલ પાર્ક. તો ગીર નો અહીંયા આવશે. અહીંયા લખી દઉં ગીર અને અહીંયા આવશે કોર્બેટ. પછી શું કીધું છે? ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ. તો ઘઉંનું સૌથી વધારે ઉત્પન્ન અહીંયા થાય પંજાબની અંદર. આપણે અહીંયા ઘઉં લખી દઉં છું. બરાબર છે. ઘઉંને આપણે થોડાક અલગ અક્ષરમાં લખીએ તો વધારે ખ્યાલ આવશે. અહીંયા લખું છું ઘઉં. પછી જુવાર. બરાબર છે. તો જુવારનું સૌથી વધારે ઉત્પાદન છે તે અહીંયા થાય છે કર્ણાટકમાં. અહીંયા લખું છું જુવાર. પછી હજી એક અલગ કલર લઈ લે, ગ્રીન. પછી શું કીધું? કપાસ. કપાસનું ઉત્પાદન આપણે ગુજરાતમાં થાય પણ મહારાષ્ટ્રમાં પણ થાય છે. તો અહીંયા મહારાષ્ટ્રની અંદર કપાસ લઈ લઈએ છીએ. અહીંયા કપાસ કરી દીધું. બરાબર છે. પછી લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર એની અંદર આપણને કયું કીધું છે? તો કે ભદ્રાવતી. તો ભદ્રાવતી અહીંયા આવશે. એમાં કયું કીધું છે? ત્રિકોણ કરવાનું કીધું છે ને. અહીંયા ભદ્રાવતી. ભદ્રાવતી. પછી જમશેદપુર અને બોકારો. ઓકે. તો અહીંયા આવશે જમશેદપુર, જમશેદપુર અને અહીંયા આવશે બોકારો. પછી સુતરાઉ કાપડ ઉદ્યોગના બે કેન્દ્ર અમદાવાદ અને મુંબઈ. તો અહીંયા આવશે અમદાવાદ.
સુતરાઉ કાપડ અને અહીંયા આવશે મુંબઈ. ઓકે, આ સરસ મજાનો તમારો નકશો થઈ ગયો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર કયા વિડીયો ક્યારે આવવાનો છે, આઈએમપી બેચના વિડીયો તમને ક્યારે જોવા મળશે, બધી જ બાબતોની જાણકારી મેળવવા માટે તમારે ધોરણ 10 ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને આઈએમપી બેચ વિશે જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે, એના ઉપર જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ આ પેપર 4 નું સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન આ રીતે હતું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર પ્રશ્નપત્ર 5 ના સેક્શન એ સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.